કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિમાં. તો અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.2 પૂર્ણ કર્યું હતું. આજે આપણે એક મહત્વના ટોપિક વિશે ચર્ચા કરીશું, જે છે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો આપણે ત્રિકોણના ક્ષેત્રફળ વિશે તો સમજ મેળવી છે. ત્રિકોણનું ક્ષેત્રફળ કોને કહેવાય? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાના સૂત્ર વિશે પણ તમને ખબર છે. તો આપણે વાત કરીએ છીએ ત્રિકોણનું ક્ષેત્રફળ, એટલે આપણને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર વિશે આપણને સમજ છે. પણ અહીં આપણને સમતલ એટલે યામ ભૂમિતિમાં જે સમતલ એટલે બિંદુઓના યામ આપેલા હોય અને એ યામ પરથી એટલે બિંદુઓ પરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ નક્કી કરવાનું છે. તે ત્રિકોણનું ક્ષેત્રફળ જો સમતલમાંના બિંદુઓ આપેલા છે, 3 બિંદુઓ, એ 3 બિંદુઓને આધારે જો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે, તો એના માટેનું અહીંયા સૂત્ર છે, તમારે ખાસ યાદ રાખવાનું છે. આ રીતના દાખલા પૂછાય છે બોર્ડની પરીક્ષામાં કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં x1 ગુણ્યા y2 માઈનસ y3 પ્લસ x2 ગુણ્યા y3 માઈનસ y1 પ્લસ x3 ગુણ્યા y1 માઈનસ y2. એકદમ ઈઝી રીતે યાદ રાખવું હોય તો x1 છે તો અહીંયા y2 માઈનસ શું આવે? y3. x2 છે તો અહીંયા y3 માઈનસ શું આવે? y1. અને x3 છે તો અહીંયા શું આવે? y1 માઈનસ y2. તો ખાસ યાદ રાખવાનું કે 3 બિંદુઓ 1 2 3 x1 હોય એટલે અહીંયા y2 માઈનસ y3 હોય, x2 હોય એટલે અહીંયા y3 માઈનસ y1 હોય, અને x3 હોય તો અહીંયા y1 માઈનસ y2 હોય. તો હવે આ જ રીતે જો બીજું સૂત્ર તમારે યાદ રાખવું હોય, બીજું સૂત્ર જો પસંદ કરવું હોય, તો જ્યાં x દેખાય ને ત્યાં y કરી નાખવા અને y દેખાય ત્યાં x કરી નાખો, અને એ સૂત્રનો ઉપયોગ કરીને જો તમે ક્ષેત્રફળ મેળવશો તો પણ તમારે જવાબ તો સરખો જ મળશે. એટલે જ્યાં જ્યાં x છે ને ત્યાં ત્યાં બધી જ જગ્યાએ તમારે y કરવાના, અને y છે ત્યાં ત્યાં બધી જ જગ્યાએ તમારે શું કરી નાખવાનું? x. એટલે અહીંયા બનાવવા જઈએ તો y1 x2 x3, y2 x3 x1 અને y3 x1 x2. એ સૂત્રનો ઉપયોગ કરીને પણ જો તમે મેળવો ત્રિકોણનું ક્ષેત્રફળ તો પણ એ કેવું મળશે? સરખું જ મળશે. હવે આગળ ચર્ચા કરીએ કે ત્રિકોણના ક્ષેત્રફળ માટે, કે ધારો કે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 મળે. શું મળે? 0 મળે છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા સૂત્રની રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 મળે છે ને, તો તમે એના પરથી કહી શકો કે આપેલ ત્રણેય બિંદુઓ સમરેખ બિંદુઓ છે. એટલે એક જ રેખા પર છે, જે ત્રિકોણ રચતા નથી. ત્રિકોણ ન રચે તો એનું ક્ષેત્રફળ 0 મળે. એટલે આપેલ ત્રણેય બિંદુઓ શું છે? સમરેખ છે. ત્યારે કે જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 મળે છે, એટલે ત્રિકોણ ABC બરાબર 0 મળે, તો A, B અને C ત્રણેય બિંદુઓ કેવા રહેશે? સમરેખ હશે. સમરેખ એટલે આગળ આપણે ચર્ચા કરી એક જ રેખા પર હશે. તો ખાસ યાદ રાખવાનું, આને આધારિત આપણે દાખલા શીખીશું. અને આ સૂત્ર ખાસ તૈયાર કરવાનું છે. આ રીતે ત્રિકોણ આપ્યો હોય અને એનું ક્ષેત્રફળ શોધવું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે. આને આધારિત આપણે ચર્ચા કરીએ. જોઈએ સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 1 છે, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા 3 બિંદુ A B C આપણને આપી દીધા છે. તો આપણે ધારો કે A 2 3, B -1 0 અને C 2 -4 ત્રિકોણ ABC ના શિરો બિંદુઓ છે. શું છે? ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. તો અહીંયા આપણે યાદ રાખવા માટે x1 2, y1 3,
x2 is equal to -1, y2 is equal to 0, x3 is equal to 2 અને y3 is equal to -4. યાદ સરળતા એટલે સૂત્રમાં આપણને કિંમત મૂકવી હોય તો સરળતા રહે એટલા માટે. તો હવે આપણે શોધીશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર આપણી જોડે શું છે? 1/2 કૌંસમાં x1 ત્યારે y2 minus y3 પ્લસ x2 ત્યારે y3 માઇનસ શું રાખવાનું? y1 અને પ્લસ x3 શું હોય? x3 ત્યારે શું થઈ જશે? y1 માઇનસ y2. તો આની અંદર હવે કિંમતો મૂકી દઈશું બધાની. તો કિંમતો મૂકીએ તો અહીંયા જુઓ 1/2 કૌંસમાં x1 ની કિંમત 2, y2 માઇનસ y3 તો 0 માઇનસ માઇનસ પ્લસ 4 થાય, પ્લસ x2 ની કિંમત પ્લસ માઇનસ શું લઈ જવાશે છે? પ્લસ માઇનસ -1, y3 ની કિંમત -4, y1 ની કિંમત +3 છે પણ -3 થશે. x3 ની કિંમત કેટલી છે? તો 2. કેટલી? 2. y1 માઇનસ y2 તો 3 -0. તો ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે કિંમતો તો 1/2 કૌંસમાં 2 4 4 દુ 8 થઈ ગયા. 4 ને 3 7 7 એકા 7 પણ માઇનસ માઇનસ શું થઈ ગયા? +7 અને 3 દુ 6. કેટલા? 3 દુ 6. ટોટલ કેટલા? 1/2 15 ને 6 21. કેટલા? 8 ને 7 15, 15 ને 6 21. 21 એટલે જવાબ આવશે 21/2 એકમ. 10.2 પણ લખી 10.5 પણ લખી શકાય. તો અહીં આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળશે 21/2. કંઈ જ કરવાનું નથી. 3 બિંદુઓના યામ આપ્યા છે. સૂત્ર ખાલી યાદ રાખવાનું છે. સૂત્રની અંદર તમારે કિંમતો ખાલી મૂકી સરવાળા બાદબાકીને ગુણાકાર કરવાના છે. આવડશે? આપેલ બિંદુઓ સમરેખ હોય તો k ની કિંમત શોધો. આપેલ ત્રણેય બિંદુઓ સમરેખ છે. તો આગળ આપણે જોયું કે 3 બિંદુઓ સમરેખ હોવા માટે ત્રિકોણ અથવા ત્રિકોણનું ક્ષેત્રફળ 0 હોય તો એ ત્રણેય બિંદુઓ સમરેખ છે. અને સમરેખ બિંદુઓ હોય તો તેનું ક્ષેત્રફળ શું હોય? 0. એકબીજાના પ્રતિવિધેય. આપણે વાત કરી કે જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 મળે તો ABC સમરેખ બિંદુઓ હોય અને 3 બિંદુઓ ABC સમરેખ હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું હોય? 0 હોય. તો અહીંયા આપણને 3 બિંદુઓ સમરેખ આપેલા છે માટે તો અહીંયા લખવાનું કે આપેલ 3 બિંદુઓ સમરેખ બિંદુઓ છે માટે તેના ત્રિકોણનું ક્ષેત્રફળ 0 મળે. ત્રિકોણનું ક્ષેત્રફળ શું મળશે? 0 મળશે. તો અહીંયા આપણને 3 બિંદુઓ આપેલા છે. એમના યામ લખી નાખવા હોય તો x1 બરાબર 7, y1 બરાબર -2, x2 બરાબર 5, y2 બરાબર 1, x3 બરાબર 3 અને y3 બરાબર k. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ લઈ અને આપણે k ની કિંમત શોધવાની છે. કોની? k ની કિંમત મેળવવાની છે. તો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં x1 into y2 minus y3 plus x2 तो y3 minus y1 plus x3 तो y1 minus y2.
ક્ષેત્રફળ આપણી જોડે શું છે 0 1/2 x1 ની કિંમત કેટલી તો 7 1 - k y2 - y3 પ્લસ x2 ની કિંમત આપણી જોડે કેટલી છે તો 5 y3 - y1 એટલે k પ્લસ 2 થશે k માઈનસ માઈનસ પ્લસ x3 ની કિંમત કેટલી છે તો 3 y1 - y2 એટલે -2 - 1 તો અહીં આ તો 0 થઈ જવાના એટલે 0 7 એકા 7 -7k પ્લસ 5k પ્લસ 10 7 એકા 7 -7k 5 એકા 5 5k 5 દુ 10 3 -3 પ્લસ 3 એટલે -9 તો હવે ટોટલ મારીએ તો 9 માંથી 10 માંથી 9 ગયા એટલે 8 અને 10 માંથી 9 ગયા એટલે 1 અને 7 એટલે 8 થયા તો 0 બરાબર 8 માઈનસ 5 માંથી 7 ગયા એટલે 2k કેટલા કે 2k તો અહીં 2k બરાબર 8 તો k બરાબર 8/2 તો k બરાબર કેટલા 4 તો અહીં k ની કિંમત કેટલી મળી ગઈ આપણને 4 તો આ રીતે તમારે k ની કિંમત શોધવાની એટલે ખાસ યાદ રાખવાનું કે જ્યારે સમરેખ બિંદુ આપેલા હોય તો સમરેખ બિંદુઓના ત્રિકોણનું ક્ષેત્રફળ શું હોય 0 થાય આવો જ દાખલા નંબર 2 છે તમારે સ્વપ્રયત્ને ગણવાનો છે ઓકે તો હવે જોઈએ દાખલા નંબર 3 તો ત્રીજા દાખલામાં રકમ આપેલી છે તમને 3 શિરોબિંદુ આપેલા છે આ શિરોબિંદુઓના મધ્ય બિંદુઓને જોડતા રેખાખંડોથી એટલે AB BC AC થી બનતો જે ત્રિકોણ હોય ને ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે અને શોધ્યા પછી મૂળ ત્રિકોણ અને મળેલ ત્રિકોણનો ગુણોત્તર પણ આપણે મેળવવાનો છે એટલે બે ત્રિકોણના ક્ષેત્રફળ આપણે શોધવાના છે તો પહેલા આપણે ત્રિકોણ આ જે નાનો ત્રિકોણ છે એના માટે કે અહીં આપણને ત્રિકોણ શું આપેલું છે તો અહીં ધારો કે A 0 - 1 B 2 1 અને C 0 3 બિંદુઓ ધરાવતા ત્રિકોણની બાજુઓ AB BC BC AC અને AB ના મધ્ય બિંદુઓ કયા છે D E અને F છે આ D E F એ અનુક્રમે BC AC અને AB ના શું છે મધ્ય બિંદુઓ છે હવે મધ્ય બિંદુઓના યામ શોધવા માટે આપણે આ યામ હશે આના D E F આ મધ્ય બિંદુના યામ હશે તમારી જોડે તો તમે ત્રિકોણ D E F નું ક્ષેત્રફળ મેળવી શકશો ને તો હવે આપણે D E F ના યામ શોધવા છે તો પહેલું આપણે શોધીશું D ના યામ તો D ના યામ બરાબર x1 એટલે 2 + 0/2 અને y યામ એટલે 1 + 3/2 એટલે 2/2 એટલે 1 અને 4/2 એટલે 2 એટલે d ના યામ થઈ ગયા આપણી જોડે 1 અને 4 એ જ રીતે e ના યામ તો e ના યામ શું થશે 0 + 0 0 + 0 ભાગ્યા 2 અને -1 + 3/2 એટલે 0 3 માંથી 1 ગયા 2/2 એટલે 1 એટલે 0 1 એ e ના યામ થયા હવે એ જ રીતે f ના યામ તો f ના યામ AC નું મધ્ય બિંદુ છે એટલે 0 + 2 નો 2/2
0 પ્લસ 2 ભાગ્યા 2 અને માઈનસ 1 પ્લસ 1 માઈનસ 1 પ્લસ 1 ભાગ્યા 2 એટલે અહીંયા થયા 1 ઇન્ટુ 0 2 ભાગ્યા 2 એટલે 1 પ્લસ માઈનસ 0 0 ભાગ્યા એટલે 0 તો DEF આવી ગયું. તો હવે આપણે આ DEF નું ક્ષેત્રફળ મેળવી લઈએ. તો ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં ધ્યાન રાખજો સૂત્ર લખું તો સૂત્ર લખી નાખીએ x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2 થાય. તો અહીં આપણે 1/2 કૌંસમાં x1 ની કિંમત x1 y1 x2 y2 x3 y3 ના ખબર પડે તો x1 બરાબર 1 y1 બરાબર 2 x2 બરાબર 0 y2 બરાબર 1 x3 બરાબર 1 ત્યારે y3 બરાબર 0 લખી નાખવાના. તો x1 ની કિંમત 1 તો y2 minus y1 એટલે 1 minus 0 plus 0 x2 બરાબર તો અહીં y3 minus 0 y3 minus y1 એટલે y3 minus 2 plus x3 બરાબર 1 y1 minus y2 એટલે 2 minus 1. તો અહીંયા 1/2 કૌંસમાં 1 plus 0 2 minus 1 એટલે 1 plus 1 is equal to 1/2 ગુણ્યા 2 બરાબર 1. તો ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને 1 એટલે પહેલો જવાબ આપણને મળી ગયો. હવે બીજું આપણે શું શોધવાનું છે? ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. કોનું? ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો અહીંયા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2. હવે આપણા માટે લખી દઉં છું અહીંયા x1 y1 આપણા માટે x2 y2 આપણા માટે x3 y3 થશે. તો સૂત્ર લખતો નથી સીધી જ કિંમતો લખીએ છીએ. તો x1 બરાબર 0 x1 બરાબર 0 એટલે y2 minus y3 એટલે 1 minus 3 પ્લસ x2 બરાબર 2 x2 ની કિંમત 2 ત્યારે y3 minus y1 એટલે 3 plus 1 minus minus શું થઈ જશે પ્લસ પ્લસ x3 ની કિંમત 0 x3 ની કિંમત કેટલી 0 તો અહીંયા શું થશે x3 ની કિંમત 0 એટલે અહીંયા x1 અરે y1 minus y2 તો y1 બરાબર -1 અને y2 ની કિંમત +1. ઓકે તો અહીંયા જુઓ 1/2 આ તો આખું 0 લખવાની જરૂર નથી. 3 ને 4 4 દુ 8 આ પણ 0 છે એટલે ગુણાકાર 0 જ થવાનો એટલે 8 એટલે 4. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર કેટલું મળી ગયું 4. તો હવે આપણે બંનેનો ગુણોત્તર તો ત્રિકોણ DEF અને DEF નું ક્ષેત્રફળ જેમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/4. તો ગુણોત્તર મેળવવાનો હતો તો 1/4. તો આગળ આપણે ભૂમિતિમાં પણ આ વિશે સમજ મેળવી છે ત્રિકોણ વિશે કે ત્રિકોણના મધ્ય બિંદુઓને જોડતા રેખાખંડોથી બનતો જે ત્રિકોણ છે એ ત્રિકોણ એ મૂળ ત્રિકોણ કરતા ચોથા ભાગનો હોય. કયા ભાગનો હોય? ચોથા ભાગનો હોય. અથવા મૂળ ત્રિકોણ એ આપેલ ત્રિકોણ બનતા એટલે મધ્ય બિંદુઓથી બનતા ત્રિકોણના 4 ગણો હોય. કેટલા ગણો? 4 એટલે 1/4 1 2 3 અને 4 આ ચારે ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હશે? સરખા હોય. ઓકે જોઈ લો.
છે.